નવી દિલ્હીમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ને 5 વર્ષ પૂર્ણ થવાનો અવસરે આજે નવી દિલ્હીમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમ 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં શિક્ષણ ક્ષેત્રના વિવિધ અધિકારીઓ, શિક્ષણમાં પ્રવૃત્ત નેતાઓ અને ઉદ્યોગકારોએ આવીને એનઈપી હેઠળ થયેલા પરિવર્તનો અને પ્રગતિની ઉજવણી કરી. આ કાર્યક્રમમાં શૈક્ષણિક પ્રણાલી વધુ સમાવેશક, સર્વાંગી અને ભવિષ્ય નિર્ભર બનવા માટે કરાયેલા સુધારાઓ અને નવી પહેલોના આજુબાજુ ચર્ચા થઈ. આ સમાગમમાં એનઈપી 2020, નવા અભ્યાસક્રમો, માળખાકીય સુધારાઓ, ભારતીય ભાષાઓની મુખ્ય પ્રવાહમાં જોડણી, સ્વાયમ અને દીક્ષા જેવી ડિજિટલ પ્લેટફોર્મ્સના વિસ્તરણ અને અભ્યાસક્રમના રોજગાર ક્ષમતા પાછળ ભાર મુકાયો. કેમ કે દેશભરમાં હાજર શિક્ષણ સંસ્થાઓ અને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં જોડાયા છે. પીએમ શ્રી મોડેલ સ્કૂલોનું વિસ્તૃતીકરણ થયું છે અને શૈક્ષણિક પાયાની સાક્ષરતા, પ્રૌઢ શિક્ષણ અને શિક્ષક તાલીમમાં નોંધપાત્ર ફાળો રહ્યો છે. આ ઇવેન્ટમાં શિક્ષણને તમામ માટે સમાન અને સુલભ બનાવવાનું છે. ટેકનોલોજીનો વપરાશ, ઉદ્યોગ, શિક્ષણ, સંકલન અને અભ્યાસક્રમોમાં વિશ્વસનીયતા સાથે સ્થાયિત્વ વિકાસને રમ્ય બનાવવાના મુદ્દાઓ પર ભાર મુકાયો. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે એનઈપી 2020 ભારતને વિકસિત અને ભવિષ્યમુખી બનાવવાનું સૌથી મોખરાનું પગલું છે. અત્યારથી 2030 સુધી 100% જીઈઆર અને વૈશ્વિક ધોરણે ઉચ્ચ શિક્ષણ હાંસલ કરવાની ભારતની પ્રતિબદ્ધતાને આ સમાગમે નવા ઉલ્લાસ સાથે આગળ ધપાવ્યો.